નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના આ 9મા લેક્ચરની અંદર સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે કે બળ રેખાઓ વિશે અભ્યાસ કરેલો છે. આજે આપણે અલગ અલગ તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, વિદ્યુત ફ્લક્સ, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો સમય બગાડ્યા વગર દરેક વિદ્યાર્થીઓ ફટોફટ જોડાઈ જજો. લખવા માટે નોટ પેન આ બધું લઈને જ બેસજો જેથી તમે નોટ કરી શકો. ચાલો આજે અલગ અલગ તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત કરવી છે. પહેલાં હું વાત કરું કે ધન વિદ્યુત ભાર બિંદુવત ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા. વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા. ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા. ચાલો, ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હોય તો આપને ખબર છે કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે એનું વિદ્યુતીય બળ કઈ દિશામાં હોય છે તો કે બહાર જતી દિશામાં. તો એકદમ સિમ્પલ, આપણે ફટોફટ એને પૂરું કરશું. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં ફેલાતું હોય એવું હશે તો આ એનું વિદ્યુત ક્ષેત્ર છે. અને ધન વિદ્યુત ભાર આપણે કીધું છે એટલે અહીંયા કહી શકીએ Q ઇઝ ગ્રેટર ધેન 0. ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા. ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા સેમ જ હશે, પરંતુ ફેર શું હશે તો કે અહીંયા માઇનસ વિદ્યુત ભાર હશે અને વિદ્યુત ક્ષેત્ર રેખા બહારથી અંદર જતી દિશામાંનું એટલે કે અનંત વિસ્તારમાંથી અંદરની તરફ આવતું હોય એવી દિશામાં, એટલે એરો છે એ અંદર તરફ હોય. બિંદુવત ઋણ વિદ્યુત ભાર માટે એવું કહી શકાય Q ઇઝ લેસ ધેન 0. 0 કરતાં ઓછું એટલે ઋણ વિદ્યુત ભાર. હવે આપણે અહીંયા વાત કરીએ કે ધન વિદ્યુત ભારનું અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. શું કામ તો કે અસમાન શું કામ તો કે એકય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર નથી. આ બિંદુએ કહેતો અને આ બિંદુએ કહેતો વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ મળે છે એટલા માટે. ચાલો, બે ધન વિદ્યુત ભાર અથવા તો બે ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા. પહેલા આપણે વાત કરીએ બે ધન વિદ્યુત ભારનું તંત્ર હોય તો બે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત કરવામાં આવે તો આ એક ધન વિદ્યુત ભાર છે, આ બીજો ધન વિદ્યુત ભાર છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે જો બે ધન વિદ્યુત ભાર હશે તો એવા બે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પહેલા હું અહીંયા દોરવાનો પ્રયત્ન કરું તો આ આમ તરફ જશે, આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ તરફ જશે. હવે આ બંનેની એકબીજાની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને અપા કરશે છે એટલે આવી રીતે બહાર નીકળતી દિશામાં આમ જવાનો પ્રયત્ન કરે છે પણ આની ક્ષેત્ર રેખાઓ એને આપા કરશે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા આમ જશે, બહાર જતી દિશામાં. બંને ધન વિદ્યુત ભાર હોય તો પણ આ રીતે થાય. હવે બંને ઋણ વિદ્યુત ભાર હશે તો પણ આવી જ રીતે એકબીજાને અપા કરતી વિદ્યુત ક્ષેત્ર રેખા હશે, પરંતુ દિશા અંદર જતી દિશામાં હશે. શું કામ તો કે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય છે. ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય છે એટલા માટે. તો બે ધન અથવા ઋણ વિદ્યુત ભારમાં અંદર જતી દિશામાં આવે, ઋણ વિદ્યુત ભારમાં અંદર જતી દિશામાં આવે. હવે આવા ત્રણ વિદ્યુત ભારના તંત્ર હોય તો પછી એ ત્રણેય એકબીજાને અપા કરતા હોય એવી રીતે દોરવામાં આવે. ચાલો, એના પછી એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર જેને આગળ જતા આપણે ડાયપોલ કહેશું.
એટલે અહીંયા હું લખું છું વિદ્યુત ડાયપોલ જ લખું છું, વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખા. વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખા. ડાયપોલ એટલે એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. હવે આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર એ ધનમાંથી બહાર જતું હોય અને ઋણમાં અંદર જતું હોય, આવી રીતે હોય. તો હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આવી હશે. આવી આપણને મળશે વિદ્યુત ક્ષેત્ર રેખા. પરંતુ હવે દિશાની વાત કરીએ તો જોવો જોઈએ, અહીંયા ધનમાંથી બહાર નીકળે, ઋણમાં અંદર જાય, પાછી ઋણથી ધન તરફ જતી નથી. એટલે ખાસ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં આનો ઉપયોગ કરશું. હાલો, બહાર તરફની દિશામાં, આ અંદર તરફ જતી દિશામાં શું કામ? તો કે ઋણ વિદ્યુત ભાર છે એટલા માટે. ઋણ વિદ્યુત ભાર છે એટલા માટે. તો જોવો જોઈએ, 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય, અમુક વખતે 1-2 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે જ્યારે કોઈ ધન વિદ્યુત ભારની અંદર વિદ્યુત ક્ષેત્ર, ઋણ વિદ્યુત ભાર, 2 ધન વિદ્યુત ભાર, 1 ધન અને 1 ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવી શકાય? અહીંયા આપણે એને દોરેલું છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 2 કે 3 માર્ક્સની અંદર ઘણી બધી વખતે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. આગળ જતા ચોથા પ્રકરણની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ પણ તમે જોશો. પણ અહીંયા ખાસ જોવાનું પ્રશ્ન કયો પૂછ્યો છે, એમને ધબેડી નહીં નાખવાનો. રેડી? ખાસ જોજો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર, પહેલી લાક્ષણિકતા છે વિદ્યુત ક્ષેત્ર એ ધનમાંથી બહાર તરફની દિશામાં અને ઋણમાંથી અંદર જતી દિશામાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભાર એટલે કે ધન વિદ્યુત ભારમાંથી બહાર તરફ જતી દિશામાં અને ઋણ વિદ્યુત ભારમાંથી એટલે કે ઋણ વિદ્યુત ભારમાં અંદર જતી દિશામાં હોય છે. એમ પણ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે ને ઋણમાં પરિણમે છે. ધનમાંથી બહાર નીકળે અને ઋણમાં પરિણમે છે. એટલે કે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની દિશામાં. બીજું આના ઉપરથી કેવું હોય તો કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. બંધ ગાળા રચતી નથી એનો અર્થ એવો થાય કે ધનમાંથી નીકળે અને ઋણમાં પરિણમે છે. એટલે કે અહીંયા લખું છું, એટલે કે ધનમાંથી ઋણ વિદ્યુત ભારમાં પરિણમે છે. પરિણમવું એટલે અંત પામવું. પછી ઋણથી ધન તરફ જતી નથી. આખો બંધ ગાળો રચી શકતી નથી. ભલે આપણે વાત કરી હતી કે અહીંયા એક ધન વિદ્યુત ભાર હોય, અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય, તો આવું આપણને દેખાય છે, પણ એ ખરેખર બંધ ગાળો નથી.
એ આવા બંધગાળા રચતી નથી. એ ધનમાંથી ઋણમાં પરિણમે છે, પછી ઋણથી ધન તરફની દિશામાં જતી નથી. આ બીજી લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર તરફ જતી દિશામાં અનંત સુધી વિસ્તરેલી હોય, ઋણમાં અનંતથી અંદર તરફ અંત પામે, અનંતથી ઋણમાં અંત પામે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી, એટલે કે ક્યારેય વિદ્યુત ક્ષેત્ર રેખા આખો એક બંધગાળો રચી શકે નહીં. ચાર્જ ફ્રી ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, ચાર્જ ફ્રી ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર કે જ્યાં વિદ્યુતભારી તંત્ર છે પણ એ ચાર્જ ફ્રી છે. તો ચાર્જ ફ્રી ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, ચાર્જ ફ્રી ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, ચાર્જ ફ્રી ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિરામ વગર એટલે અંત પામ્યા વગર, એટલે કે કોઈ પણ જાતના બ્રેક વગર ચાર્જ ફ્રી ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ પણ જાતના બ્રેક વગર સતત હોય છે. સતત હોવી એટલે સળંગ હોવી. ઉદાહરણ તરીકે વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયાથી શરૂઆત થાય ને અહીંયા પૂરી થાય ને પાછી અહીંયા શરૂઆત થાય, અહીંયા ક્યાંય બ્રેક હોય નહીં. ચાર્જ ફ્રી ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ પણ જાતના બ્રેક વગર સતત જ હોય, કે ઘડીક હોય ને પછી ન હોય ને પાછી હોય ને પછી ન હોય, એવું હોય નહીં. સતત હોય એટલે કે જ્યાંથી શરૂઆત કરે છે જ્યાં સુધી એનો અંત હોય ત્યાં સુધી એ સતત વિતરણ એનું હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ સતત જ હોય, સળંગ જ હોય, કોઈ પણ જાતના બ્રેક વગર આગળ વધતી હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા એ જ વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા, એ જ વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા. તો એ એની ચોથી લાક્ષણિકતા થઈ ગઈ. તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાના એટલે કે આપેલ ક્ષેત્ર રેખાના જે તે બિંદુએ દોરેલો સ્પર્શક, એટલે કે કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, સ્પર્શક એટલે શું આપણને ખબર છે, રેડી? તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાના વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. ઉદાહરણ તરીકે આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે ને, આ બિંદુએ સ્પર્શક દોરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ થશે. આ બિંદુએ દોરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ થશે. રેડી? તો વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક શું દર્શાવે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે. એના પછી પાંચમી લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા, અહીંયા આપણે વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. તો અહીંયા એના ઉપરથી જ આપણે લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ એક વિદ્યુતભાર તંત્રની, કોઈ એક વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી.
છેદતી નથી એટલે કોઈ એક જ વિદ્યુત ભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. જો છેદે તો શું થાય? જો છેદે તો જો ઉદાહરણ તરીકે છેદે તો એનો અર્થ આપણે લઈએ અહીંયા. ઉદાહરણ તરીકે આ એક ક્ષેત્ર રેખા છે અને બીજી ક્ષેત્ર રેખા, તો એક જ બિંદુએ અહીંયા સ્પર્શક આમ જશે, અહીંયા સ્પર્શક આમ થાય. તો એક જ બિંદુએ એટલે કે એક જ વિદ્યુત ભારની બે અલગ અલગ દિશાઓ મળે. કોઈ એક વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો છેદે તો આપેલ બિંદુએ છેદન બિંદુએ બે વિદ્યુત ક્ષેત્રની બે અલગ અલગ દિશાઓ મળે, જે શક્ય નથી. શું કામ શક્ય નથી? કે એક જ વિદ્યુત ક્ષેત્ર રેખાની એક જ બિંદુએ બે અલગ અલગ દિશા ક્યારે હોય નહીં. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આ 5 લાક્ષણિકતાઓ ખૂબ જ અગત્યની છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે, ઋણમાં પરિણમે છે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અનંત અંતર સુધી વિસ્તરેલું હોય એટલે કે શરૂઆતથી અંત સુધી હોય, જ્યારે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંતથી શરૂઆત સુધી એટલે કે બિંદુ સુધી હશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે, ઋણમાં પરિણમે છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી. એવું નથી કે ધનમાંથી ઋણ, ઋણમાંથી ધન આખો બંધગાળો રચી શકે નહીં. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ચાર્જ ફ્રી ક્ષેત્રની અંદર કોઈ પણ જાતના બ્રેક વગર સતત હોય છે. બ્રેક વગર, બ્રેક એટલે ઘડીક હોય ને પછી ન હોય ને પાછી હોય ને ન હોય એવું કાંઈ હોય નહીં, એ સતત જ હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ આપેલ બિંદુએ એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. અને છેલ્લી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પૈકી કોઈ એક વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો છેદે તો શું થાય? જો આમ છેદે તો બે અલગ અલગ સ્પર્શકની દિશાઓ મળે. તો એક જ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા એક જ બિંદુએ અલગ અલગ હોઈ શકે નહીં. તો આ છે વિદ્યુત ભારની લાક્ષણિકતાઓ, વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ. ખૂબ જ અગત્યની છે. આઈએમપી છે, MCQ તરીકે ઘણી બધી વખતે કારણમાં પૂછાય છે અને 2 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર પણ પૂછાય છે. ચાલો વ્યવસ્થિત જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો હવે આપણે જોઈએ વિદ્યુત ફ્લક્સ એટલે શું. અત્યાર સુધી આપણે વિદ્યુત ભાર એકબીજા વિદ્યુત ભાર લગતા બળની ચર્ચા કરી, વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ચર્ચા કરી. હવે વાત કરવી છે વિદ્યુત ફ્લક્સ. તો આગળ આપણે એક પોર્શન હમણાં જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને વિદ્યુત ક્ષેત્ર જે તે સમતલમાંથી પસાર થાય છે, સમતલના પૃષ્ઠમાંથી પસાર થાય છે, એની સંખ્યા ઘનતા પર આધાર રાખે છે, જેને આપણે ફ્લક્સ તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું. તો અહીંયા પણ આપણે વિદ્યુત ફ્લક્સને વ્યાખ્યાયિત કરવા માટે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે કોઈ એક પીવીસીનો પાઇપ છે, આ પીવીસીના પાઇપનો આ આડછેદ ગણાશે એટલે કે આ સમતલ, એ સમતલનો પૃષ્ઠ સદિશ આ દિશામાં થશે. હવે એમાંથી v જેટલી ઝડપથી સમતલને લંબ, પૃષ્ઠ સદિશને સમાંતર, v જેટલી ઝડપથી, v જેટલા વેગથી સમતલને લંબ અને પૃષ્ઠને સમાંતર પાણીના પ્રવાહને પસાર કરવામાં આવે તો વધુને વધુ પાણીનો જથ્થો એમાંથી પસાર થઈ શકશે. વધુને વધુ પાણીનો જથ્થો આ સમતલમાંથી પસાર થાય છે અથવા તો આ આડછેદમાંથી પસાર થાય છે. હવે પાણીના પ્રવાહની દિશા એના એ જ રાખું છું. પાણીના પ્રવાહની દિશા એના એ જ દિશામાં છે અને એ v જેટલા વેગથી જ એ ગતિ કરે છે. પરંતુ હવે પીવીસીના પાઇપને થોડો નમાવી દો.
એટલે કે થીટા ખૂણે ગોઠવી દીધો છે. થીટા ખૂણે ગોઠવો તો જોવો જોઈએ ઉપરના આડછેદમાંથી જેટલું પાણી પસાર થશે શું એટલો જ પાણીનો જથ્થો આ પાઇપમાંથી પસાર થશે? તો કે ના. તો કે અહીંયા જેટલું પાણીને વેગની દિશા જે દિશામાં હતી એમાં બધો જ પાણીનો પ્રવાહ આપેલ આ જે નળાકાર પાઇપ લીધો છે એના બધા આડછેદમાંથી પસાર થઈને નીકળતો હતો. હવે આટલો જ પાણીનો જથ્થો એમાંથી પસાર થશે, બાકીનો પાણીનો અહીંયા અથડાઈને નીકળી જશે. એટલે કે પાણીના પ્રવાહની જથ્થામાં ઘટાડો થાય છે. પાણીના પ્રવાહના જથ્થામાં ઘટાડો થાય છે. એનો અર્થ એવો થયો કે પાણી જેટલા વેગથી અહીંયા પસાર થતું હતું એકમ સમયમાં એના આડછેદમાંથી પસાર થતા પાણીનો જથ્થો શોધવો હોય તો એ પાણીનો જથ્થો ફાઈ બરાબર વી ઇન્ટુ ધારો કે ડેલ્ટા એસ છે ક્ષેત્રફળ, અથવા તો એસ જેટલું ક્ષેત્રફળ છે એ એના ઉપર આધાર રાખશે, વી ઇન્ટુ એસ પર. હવે એસ બદલે જોવો જોઈએ એસ આ તરફ જતો રહ્યો એસ, તો એની વચ્ચે પાણીનો પ્રવાહ આ દિશામાં થીટા જેટલો ખૂણો બનાવ્યો, તો હવે પાણીનો પ્રવાહનો જથ્થો ઘટશે. હવે જો હું એવું વિચારું કે ધારો કે પાણીનો પ્રવાહ એ જ દિશામાં છે, પરંતુ હવે પાઇપને આમ ઊભું રાખી દઉં તો નળાકાર પાઇપને આમ ઊભો રાખી દઉં તો હવે એક પણ બુંદ આમાંથી પસાર થઈ શકે નહીં, કારણ કે બધું એના વક્ર સપાટીને અથડાશે. બધો પાણીનો જથ્થો એના વક્ર સપાટીને અથડાશે, પરંતુ એક પણ બુંદ આમાંથી પસાર થશે નહીં. એટલે કે પાણીનો જથ્થો શૂન્ય, પસાર થતો પાણીનો જથ્થો. તો આને આપણે પાણીના ફ્લક્સ એટલે કે વિદ્યુત પ્રવાહની જગ્યાએ અહીંયા પાણીનો પ્રવાહ લીધો છે, પાણીના પ્રવાહનું ફ્લક્સ તરીકે આપણે આની વ્યાખ્યાયિત કર્યો. તો આ જ ઉદાહરણ પરથી વિદ્યુત ફ્લક્સને વ્યાખ્યાયિત કરી શકાય છે. તો ચાલો જોઈએ વિદ્યુત ફ્લક્સ એટલે શું અને વિદ્યુત ફ્લક્સ કઈ રીતે મળે. તો કે વિદ્યુત ફ્લક્સની પહેલા વ્યાખ્યા લખીએ. તો વિદ્યુત ફ્લક્સની પહેલા સાદી વ્યાખ્યા લખશું અને પછી સાબિત કરી અને કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્ર માટે લખશું. તો વિદ્યુત ફ્લક્સ એટલે શું અહીંયા સાદી વ્યાખ્યા તરીકે હું લખું છું. વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખામાં અથવા તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા બંધ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બંધ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ હંમેશા પૃષ્ઠને સમપ્રમાણમાં હોય છે. પૃષ્ઠને સમપ્રમાણમાં હોવું એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું જે કાંઈ પણ પૃષ્ઠ હશે એ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ હંમેશા વિદ્યુત ક્ષેત્રને સમપ્રમાણમાં હોય. વિદ્યુત ક્ષેત્રને અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓના જથ્થાને અથવા તો સંખ્યા ઘનતાને સમપ્રમાણમાં હોય. તો અહીંયા આપણે વાત કરીએ કે વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ફ્લક્સ એ શું દર્શાવે છે? તો કે વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ખાસ સમજો આ વાક્યને. વિદ્યુત ફ્લક્સ એ કોના સમપ્રમાણમાં હોય? તો કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓના સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો એને હું પહેલા આમ લખું તો વિદ્યુત ફ્લક્સ ફાઈ ઈ અથવા ફાઈ વડે અત્યારે દર્શાવીએ એ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે એન ના સમપ્રમાણમાં હોય છે. ખાસ જોજો. તો જો હું એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં હશે
એ તરીકે આપણે લઈએ છીએ. હવે આપણે આને સમજવા માટે જેમ હમણાં પાણીના પ્રવાહનું ઉદાહરણ લીધું એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રના પ્રવાહનું ઉદાહરણ અને કોઈ પણ એક બંધ પૃષ્ઠ લઈએ. તો ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા આકૃતિ હું દોરું છું કે સમાન વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં છે. સમાન એટલે એકબીજાને સમાંતર હોય. એકબીજાને સમાન હોય અને સમાંતર હોય એવા વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં છે. હવે આવા વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ એક સમતલ મૂકેલું છે. આવા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક સમતલ મૂક્યું છે. હવે આ સમતલ છે, ઉદાહરણ તરીકે આ સમતલ છે, તો સમતલનો પૃષ્ઠ સદિશ સમતલને લંબ બહાર જતી દિશામાં હોય. ધોરણ 11માં ભણી ગયા છે. સમતલનો પૃષ્ઠ સદિશ સમતલને લંબ બહાર જતી, જો પૃષ્ઠ નમે તો સમતલ નમે, જો પૃષ્ઠ નમે તો સમતલ અથવા સમતલ નમે તો પૃષ્ઠ સદિશ એની સાથે સાથે નમશે. તો અહીંયા પૃષ્ઠ સદિશ આમ મૂક્યો છે. તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ આ બધી હશે. તો અહીંયા હું પૃષ્ઠ સદિશ લઉં. ધારો કે આનો પૃષ્ઠ સદિશ આ દિશામાં થશે અને પૃષ્ઠ સદિશ ધારો કે S છે. પૃષ્ઠ સદિશ ધારો કે S છે. ધારો કે આનું S જેટલું ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ લીધો છે. તો પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ બંને એક જ દિશામાં. તો જો અહીં લખી શકો કે ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે તો હમણાં ફ્લક્સ માટે પાણીના ફ્લક્સ માટેનું સૂત્ર આવું લખ્યું હતું, ફ્લક્સ ફાઈ બરાબર V × S. અહીંયા V ની જગ્યાએ E આવશે, S તો છે જ. તો ફ્લક્સ ફાઈ E બરાબર E × S પ્રમાણે મળે, જ્યાં S એ આપેલ બંધ પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ છે. ક્ષેત્રફળ સદિશ અથવા પૃષ્ઠ સદિશ દર્શાવે છે. ખાસ સમજજો આને. રેડી? હવે જો અહીંયા આપણે વાત કરવી છે કે ફાઈ E બરાબર E × S. હવે બંને સદિશોનો અદિશ ગુણાકાર, તો આવું લખી શકાય E × S cos θ. E × S cos θ. હવે જુઓ તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? બંને વચ્ચેનો ખૂણો 0 સમાંતર છે. જોવો જોઈએ વિદ્યુત ક્ષેત્ર E અને S બંને એક જ દિશામાં જાય તો શું થશે? ફાઈ E બરાબર E × S cos 0. cos 0 એટલે 1 E × S. મહત્તમ ફ્લક્સ મળે. કેવું ફ્લક્સ મળશે? મહત્તમ ફ્લક્સ મળશે. ક્યારે? જ્યારે પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ એકબીજાને સમાંતર હોય. હવે આપણે એક એવો કિસ્સો વિચારીએ કે વિદ્યુત ક્ષેત્ર તો એના એ જ દિશામાં છે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. વિદ્યુત ક્ષેત્ર તો એના એ જ દિશામાં છે, પણ આપેલ સમતલને હવે આમ હતું એની જગ્યાએ થોડુંક નમાયું એટલે એ સમતલ હવે આવું છે. તો જોવો જોઈએ, સમતલ આમ હતું તો પૃષ્ઠ સદિશ આમ હતો. હવે સમતલ નમશે તો પૃષ્ઠ સદિશ સાથે નમશે એટલે પૃષ્ઠ સદિશ લંબ દિશામાં આમ જશે. જ્યારે એ જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો બંને વચ્ચે કંઈક ખૂણો બને છે. હવે એ ખૂણા સાથેનું સૂત્ર એટલે આ થાય. એટલે કે જેમ જેમ પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ વચ્ચેનો ખૂણો વધતો જાય એમ એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થાય. તો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યું. જોવો જોઈએ કે આકૃતિ પરથી વિદ્યુત ક્ષેત્ર E અને પૃષ્ઠ સદિશ S વચ્ચેનો ખૂણો થીટા થાય ત્યારે, થીટા હોય ત્યારે, તો થીટા જેટલા ખૂણે ફ્લક્સ ફાઈ E બરાબર E × S cos θ મુજબ ઘટે છે. હવે એને ફેરવતા આખા સમતલને હવે આમ લઈ લો. એટલે આકૃતિમાં આપણે દર્શાવીએ. ચાલો, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં. હવે એ સમતલને આપણે આમ મૂકી દીધું. જો ખરેખર દેખાય નહીં પણ આમ મૂક્યું છે. રેડી? ખરેખર દેખાય નહીં પણ હવે એને આપણે આમ મૂક્યું છે. તો પૃષ્ઠ સદિશ પેલા આમ હતો આ દિશામાં, હવે આમ ગયો. હવે પૃષ્ઠ સદિશ સમતલ જ આમ મૂકી દીધું તો પૃષ્ઠ સદિશ ઉપર
તો એમાંથી એકય ક્ષેત્ર રેખાઓ પસાર નથી થતી। જો પહેલાં આમાંથી મહત્તમ ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી એટલે ફ્લક્સ મહત્તમ મળ્યું, ખાસ ધ્યાન આપજો। આમાંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થઈ ગયો। જો આ ક્ષેત્ર રેખા પસાર થતી આની ઉપર હશે એ નહીં પસાર થતી હોય એટલે ફ્લક્સ ઘટ્યું, ઘટતા 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 સમતલને આમ મૂકી દીધું। હવે આમાંથી એકય ક્ષેત્ર રેખાઓ ઉપર નીચેથી નીકળી જશે પણ અંદરથી પસાર થશે નહીં। એટલે આ આપણું પૃષ્ઠ સદિશ એસ અને આ વિદ્યુત ક્ષેત્ર સદિશ આમ છે ઈ। તો પૃષ્ઠ સદિશ એસ વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 90। તો ત્રીજી આકૃતિની અંદર તમે જુઓ છો વિદ્યુત ક્ષેત્ર ઈ લંબ એસ છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 90 અંશનો છે। તો ઈ લંબ એસ હોય તો ફ્લક્સ ફાઈ ઈ બરાબર ઈ ઇન્ટુ એસ કોસ 90। ચાલો કોસ 90 ની કિંમત શું થાય 0। તો ફ્લક્સ ફાઈ ઈ બરાબર 0 થશે, ફ્લક્સ 0 થશે। ખાસ જોજો તો ફ્લક્સ કેવું મળ્યું અહીંયા 0 મળ્યું। તો એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનું છે। હવે એમસીક્યુની અંદર આપણે શું યાદ રાખવાનું છે તો કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ફ્લક્સ માટે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ એનામાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશના સદિશ ગુણાકાર જેટલું હોય છે। હજી એકવાર વ્યાખ્યા લખવી હોય તો લખી લેજો। કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એટલે શું તો કે વિદ્યુત ફ્લક્સ એ શું છે તો કે વિદ્યુત ક્ષેત્ર અને એ સમતલ ના પૃષ્ઠ સદિશના ગુણાકાર જેટલું। પૃષ્ઠ સદિશ સમતલ હંમેશા જે તે બિંદુએ પૃષ્ઠ સદિશને લંબ જ હોય, અથવા એમ પણ કહી શકાય કે પૃષ્ઠ સદિશ એ જે તે સમતલને લંબ જ હોય। જો પૃષ્ઠ સદિશ બદલે એનો અર્થ એવો થયો સમતલ નમે છે અથવા સમતલ ડગે છે। તો વિદ્યુત ક્ષેત્ર માટે ફ્લક્સ ક્યારે મહત્તમ બંને વચ્ચેનો ખૂણો 0, ફ્લક્સ મહત્તમ બંને વચ્ચેનો ખૂણો બદલતા ખૂણો વધે તો ફ્લક્સમાં ઘટાડો થાય, થીટા મુજબ ઘટાડો થાય છે। હવે થીટા વધતા વધતા 90 અંશનો થઈ જશે તો ફ્લક્સ 0 થાય છે। હવે લઘુત્તમ ફ્લક્સ પણ મળી શકે કેવી રીતે તો જોવો જોઈએ। હું એમ કહું છું કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને પૃષ્ઠ હતું એમ જ મૂક્યું છે તો પૃષ્ઠ સદિશ આ દિશામાં છે એસ, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ઈ, બંને વચ્ચેનો ખૂણો 180, બંને વચ્ચેનો ખૂણો 180 તો ફ્લક્સ ફાઈ ઈ બરાબર ઈ ઇન્ટુ એસ કોસ 180। કોસ 180 એટલે શું -1 તો માઇનસ ઈ ઇન્ટુ એસ એટલે લઘુત્તમ મૂલ્ય મળે। ઋણ એટલે લઘુત્તમ, ઋણ એટલે લઘુત્તમ। મહત્તમ ઘટે ઘટી અને 0 થાય 0 અને પછી આપણે લઈએ છીએ લઘુત્તમ 180। એમસીક્યુ માટે આ વિદ્યુત ફ્લક્સ ખૂબ જ અગત્યનું છે। આગળ જતા અને ગાઉસના નિયમમાં ઉપયોગ કરશું। હવે અહીંયા તો આપણે જોવો જોઈએ બધા કિસ્સાઓની અંદર વિદ્યુત ફ્લક્સ માટે સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમતલીય જ પૃષ્ઠનો વિચાર કર્યો। સમાન જ વિદ્યુત ક્ષેત્ર છે, જો એકબીજાની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર છે, એકબીજાની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર છે, એવી જ સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે અહીંયા ધ્યાનમાં લીધી છે। પરંતુ જરૂરી નથી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર જ હોય। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય અથવા તો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એવું જરૂરી નથી અને પૃષ્ઠ પણ સમાન હોય એવું જરૂરી નથી। કોઈ પણ બંધ આકારનું યાદચ્છિક આકારનું પૃષ્ઠ હોઈ શકે તો એના માટે વિદ્યુત ક્ષેત્ર ના પસાર થતા વિદ્યુત ક્ષેત્ર માટે ફ્લક્સ કેવી રીતે શોધવું એની ચર્ચા પણ હમણાં આપણે કરીએ। ચાલો જોઈ લેજો, પહેલા આને સ્ક્રીનશોટ પાડી લેજો। ચાલો આગળ આપણે વિદ્યુત ફ્લક્સની એક સાદી વ્યાખ્યા લીધી કે વિદ્યુત ફ્લક્સ એટલે શું તો કે વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓને સમપ્રમાણમાં હોય। હવે આપણે જરૂરી નથી કે વિદ્યુત ક્ષેત્ર સમાન હોય કે પછી પૃષ્ઠ પણ સમાન હોય કે ઘન હોય ને વર્તુળ હોય ને એવું જરૂરી નથી, કોઈ પણ આકારનું હોય તો એવા કોઈ પણ આકારના વિદ્યુત પૃષ્ઠ સદિશમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ પણ અસમાન હોઈ શકે।
तो असमान विद्युत क्षेत्र में 3 मार्क्स ની અંદર કે 2 मार्क्स ની અંદર आईएमपी प्रश्न છે। असमान विद्युत क्षेत्र में मुकेला यादृच्छिक पृष्ठ साथे संकળાયેલું विद्युत फ्लक्स। यादृच्छिक એટલે કોઈ પણ આકારનું, यादृच्छिक એટલે કોઈ પણ આકારના પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ। હાલો કોઈ પણ આકારનું પૃષ્ઠ અહીંયા હું વિચારું છું, ચાલો ધારો કે આવું કોઈ પણ આકારનું પૃષ્ઠ હું વિચારું, यादृच्छिक પૃષ્ઠ છે, આવું यादृच्छिक પૃષ્ઠ હું વિચારું છું। આવા यादृच्छिक આકારના પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શોધવું છે। આવું यादृच्छिक આકારનું કોઈ પૃષ્ઠ છે। હવે એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર ધારો કે અસમાન છે, આવું છે, असमान विद्युत क्षेत्र है। विद्युत क्षेत्र आ दिशा में है विचारीए छीए, आम आव असमान विद्युत क्षेत्र है। रेडी? आवा आवा असमान विद्युत क्षेत्र ई मांथी अने धारो के आनो कुल पृष्ठ क्षेत्रफळ एस जेटલું છે, तो आवा कुल क्षेत्रफळ एस मांथी अने विद्युत क्षेत्र ई मांथी पसार थतुं होय एवुं फ्लक्स आपणे शोधવું છે। तो याद करो धोरण 11 ની અંદર આપણે प्रकरण नंबर 7 कणोना तंत्र माटे अने पछी दृढ़ पदार्थ माटे तो शुं करता हता, नाना नाना खंडमां आने विभाजित करी नाखता हता। ए पैकी एक नाना खंडनी आपणे वात करता हता। तो जोवो जोईए, पहेला આપણે આના વિશે વર્ણન કરીએ। જોવો જોઈએ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે आकृतिमां दर्शाव्या प्रमाणे असमान विद्युत क्षेत्र में असमान विद्युत क्षेत्र ई में यादृच्छिक आकारनो पृष्ठ मुकेल छे। तो आ पृष्ठ साथे संकળાયેલું આપણે फ्लक्स शोधવું છે। तो શું કરશું, તો કે હવે આવા સમતલના નાના નાના ખંડમાં ડેલ્ટા એસ જેટલા ખંડમાં વિભાજિત કરી નાખીએ। અત્યારે તમે જુઓ તો આખા પૃષ્ઠમાંથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય તો દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બદલતું હોય એવું લાગે। શું કામ, તો કે અહીંયા विद्युत क्षेत्र रेखा की दिशा आम जाए, अहींया आम जाए, अहींया आम जाए। रेडी? परंतु आने नाना नाना खंड में विभाजित करी नाखो तो नाना खंड साथे संकળાયેલું फ्लक्स बदली जशे, पण एना नाना खंडमांथी पसार थतुं विद्युत क्षेत्र लगभग समान रहेशे। तो हवे आपणे शुं करवुं छे, तो के हवे आपणे सैद्धांतिक रीतनो उपयोग करशुं। तो आने नाना नाना खंड में विभाजित करीए। नाना नाना खंड पैकी एक नानो खंड हूँ अहींया विचारूं, धारो के एक नानो खंड अहींया आपणे लीधो छे અને એ ખંડનું પૃષ્ઠ સદિશ ડેલ્ટા એસ અને એ પૃષ્ઠ સદિશ ધારો કે આ દિશામાં છે એવું વિચારીએ, ડેલ્ટા એસ। રેડી? ડેલ્ટા એસ અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદિશ આ દિશામાં છે ઈ અને બંને વચ્ચેનો ખૂણો થીટા છે એવું વિચારીએ। ખાસ જોજો, હવે એને ઝૂમ કરીને અહીંયા દોરું છું। રેડી? અહીંયા આપણે વ્યવસ્થિત જોઈ નથી શકતા એટલે હું અહીંયા દોરું કે ઈ પૃષ્ઠ મેં અહીંયા વિચાર્યું છે નાનું એવું પૃષ્ઠ, ए पृष्ठनो पृष्ठ सदिश आम छे एस अने एमांथी पसार थतुं विद्युत क्षेत्र ई आवुं छे अने बंने वच्चेनो खूणो थीटा छे। आवा असंख्य नाना नाना खंड आपणे विचार्या छे, आवा असंख्य नाना नाना खंड आपणे अहींया विचारेला छे। तो आपणे शुं कर्युं जोવો જોઈએ કે यादृच्छिक आकारना आ पृष्ठ मूकेલું છે, तो के आपेल पृष्ठ ने डेल्टा एस जेटला सूक्ष्म खंड में विभाजित करता दरेक खंड मांथी पसार थतुं हवे विद्युत क्षेत्र लगभग समान हशे। दरेक खंड मांथी पसार
થતું વિદ્યુત ક્ષેત્ર લગભગ સમાન થાય છે. કારણ કે હવે જોવો જોઈએ, અહીંયાથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર આમ વળાંક લેતું હતું, પણ આટલા વિસ્તાર માટે એ રેખીય થઈ જાય. આટલા એવા વિસ્તાર માટે એ રેખીય થાય છે. તો અહીંયા હવે આપણે નાના એવા ડેલ્ટા એસ જેટલા ખંડનો જ વિચાર કરવો છે, પછી એનો કુલ સરવાળો કરશું. તો ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે, સાદી વ્યાખ્યા પ્રમાણે આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું થશે? તો કે આથી ડેલ્ટા એસ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ, હાલો ડેલ્ટા એસ જેટલા ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ સૂક્ષ્મ હોય તો ડેલ્ટા ફાઈ લખી શકાય. ડેલ્ટા ફાઈ એસ ખંડ જેટલું બરાબર વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું પસાર થાય? ઈ ઇન્ટુ આનો પૃષ્ઠ સદિશ ડેલ્ટા એસ છે, તો ડેલ્ટા એસ, આ ડેલ્ટા એસ પૃષ્ઠ સદિશ છે એમાંથી પસાર થાય. તો જોવો જોઈએ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ લખી શકાય. ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. આવા તમામે તમામ ખંડ સમાન છે અને સમાન ખંડમાંથી સમાન વિદ્યુત ક્ષેત્ર પસાર થાય. તો આથી કુલ ફ્લક્સ તો પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ મેળવવા માટે દરેક ખંડ સાથે સંકળાયેલા ફ્લક્સનો સરવાળો કરવો પડે. દરેક ખંડ સાથે સંકળાયેલા ફ્લક્સનો સરવાળો કરવો પડે. હાલો દરેક ખંડ, આવા ઘણા બધા ખંડ છે આપણે વિચાર્યા છે, એનો બધાનો સરવાળો કરવો પડે તો કુલ ફ્લક્સ મળે. તો કુલ ફ્લક્સ ફાઈ ઈ બરાબર સમેશનની અંદર સરવાળો કરવો એટલે સમેશનની અંદર શું લખાય? અહીંયા ઓલ પાર્ટ ઓફ ડેલ્ટા એસ. જોજો અહીંયા મેં શું લખ્યું? એ ડબલ એલ, ઓલ. ઓલ એટલે બધા ખંડોનો ડેલ્ટા એસ સાથે સંકળાયેલા ફ્લક્સનો સરવાળો. આ ખાસ અગત્યનું છે. તો અહીંયા શું લખી શકીશ? ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. હવે જેમ બને એમ ખંડ નાનો રાખશું એમ વિદ્યુત ક્ષેત્ર વધુ ને વધુ સરખું અને સમાન થતું જશે. વધુ ને વધુ તો અહીં લખી શકાય કે અહીં ડેલ્ટા એસ લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લેતા આવું લખી શકાય. ફ્લક્સ ફાઈ ઈ બરાબર લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 સમેશનની અંદર ઓલ પાર્ટ ઓફ ડેલ્ટા એસ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. તો આની જગ્યાએ હું સંકલન કરી શકું. તો માટે ફ્લક્સ ફાઈ બરાબર આ સંકલન એટલે સરવાળો આગળ આપણે આવી ગયું છે. રેડી? તો સંકલનની અંદર કોનું સંકલન છે? પૃષ્ઠ એસ નું સંકલન ઈ ઇન્ટુ નાનો ખંડ ડીએસ. ઈ ઇન્ટુ નાનો ખંડ ડીએસ. તો જ્યારે યાદેચ્છિક આકારના કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય ત્યારે ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડીએસ સંકલનની અંદર અને બંધ સંકલનમાં પણ દર્શાવી શકાય. શેમાં? બંધ સંકલનની અંદર પણ દર્શાવી શકાય. તો હવે આના ઉપરથી વ્યાખ્યા શું સાબિત થશે? વ્યાખ્યાની તારવણી શું થશે? ચાલો પહેલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે એની વ્યાખ્યા જોઈએ. ચાલો વ્યાખ્યા આપણે હવે જોઈએ. તો સૂત્ર ઉપરથી વ્યાખ્યાની વાત કરીએ. સૂત્ર ઉપરથી વ્યાખ્યા જોઈએ. ચાલો
શું છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન દર્શાવે છે, તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન દર્શાવે છે. તો વ્યાખ્યા શું થઈ ગઈ? કોઈ પણ એક નહીં, કોઈ પણ બંધ પૃષ્ઠ માટે લાગુ પડી ગઈ. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠના પૃષ્ઠ સંકલન જેટલું હોય છે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું કેવું સંકલન કરીએ છીએ? એસ એટલે સરફેસ ઇન્ટિગ્રેશન, જેને શું કહેવાય? તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન દર્શાવે છે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, તે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. પછી એ વર્તુળ હોય તો અહીંયા πr², 4πr² લખીએ, કવચ હોય તો 4πr² લખીએ, ચોરસ હોય તો એનો વર્ગ, એટલે એનું ક્ષેત્રફળ લખવાનું થાય. ચાલો, હવે આનો એકમ શું થશે? તો કે વિદ્યુત ફ્લક્સનો એકમ, વિદ્યુત ફ્લક્સનો એકમ. આનો એકમ શું છે? ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે આવું લખી શકાય, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. વિદ્યુત ફ્લક્સનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર પર કુલમ છે. તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. ચાલો, પારિમાણિક સૂત્ર. તો હવે પારિમાણિક સૂત્ર તો તમે સીધું એનું લખી શકો, 13 માઇનસ 31. તો આનું ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો બળનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, m1 L1 T-2. ચાલો, આનું પારિમાણિક સૂત્ર આપણે લખીએ છીએ m2 મીટર સ્ક્વેર એટલે L2. ચાલો ફટોફટ લખીએ. આનું શું થાય? a-1 T-1. ચાલો આમાં ઉમેરી દો તો શું થશે જોવો જોઈએ. m1 L3 T-3, L3 થઈ ગયું, T-3 અને a-1 એટલે કે 13 - 31. ખાસ જોજો, વિદ્યુત ફ્લક્સ એટલે શું? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, તે વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો કે તેના શું? તો કે વિદ્યુત ક્ષેત્રના પૃષ્ઠ પરના પૃષ્ઠ સંકલન જેટલું હોય. વિદ્યુત ક્ષેત્રના પૃષ્ઠ પરના પૃષ્ઠ સંકલન જેટલું હોય છે. વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન દર્શાવે છે. પૃષ્ઠ સંકલન દર્શાવે છે. તેનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. પારિમાણિક સૂત્ર 13 - 31. પારિમાણિક સૂત્ર 13 - 31. ખાસ જોજો, અતિ IMP છે, મોસ્ટ IMP છે. ચાલો જોઈ લેજો.